ચલો સ્ટાર્ટ કરીએ. રોકડ અંદાજપત્રકને આપણે બધા લોંગ દાખલા પટાવી દીધા છે, બરાબર. હવે કયા દાખલા ચાલુ કરીએ? શોર્ટ ક્વેશ્ચન, સ્વાધ્યાયના જે છે ને એ બધા ચાલુ કરીએ. બધા IMP મોટા દાખલા પતાવી દીધા છે. હવે આજથી આપણે ચાલુ કરી નાખ્યું છે. 3જી તારીખ આપણી, પહેલો મહિનો ને 24મું વર્ષ, 9 બુધવાર. શોર્ટ ક્વેશ્ચન સેમ 6. ચાલો, પેજ નંબર કયો છે? પેજ નંબર ચોપડીમાં કરો 44. પહેલા એક મિનિટ, શોર્ટ ક્વેશ્ચનનો આખો અલગ છે. 39 શોર્ટ ક્વેશ્ચન 39. જે શોર્ટ ક્વેશ્ચન છે ને એ જોવાના છે. જો પહેલો દાખલો તન્વી લિમિટેડ વાળો છે ને, હેતુલક્ષી પ્રશ્નમાં, એ 39માં મળી ગયો. 39 પાના નંબર, એમાં પહેલો દાખલો. જો તન્વી લિમિટેડની નીચેની વિગતો પરથી ઓક્ટોબર માસ માટેનો શું કરવાનું છે? રોકડ અંદાજપત્રક માટેની રકમ શોધવાની છે. કયા માસ માટેની? ઓક્ટોબર માસ માટેની. મળી ગયો ને? જો અહીંયા લખી દો પેજ નંબર. પેજ નંબર 39, દાખલા નંબર પહેલો. ચલો, ફક્ત અને ફક્ત ઓક્ટોબર માસની રકમ શોધવાની છે. કયા માસની? ઓક્ટોબર માસની. જો ઓક્ટોબર માસની કુલ રકમ કઈ છે, એટલે ઓક્ટોબર માસમાં જે તમારું જે વેચાણ હોય ને, કયું વેચાણ? રોકડ વેચાણ પણ અને આ બંનેનો સરવાળો કરીને જે રકમ આવતી હોય ને, એ તમારો જવાબ છે. સમજ પડી? પહેલા એ સમજો. ખાલી તમને રોકડ વેચાણ કે ખાલી ઉધાર વેચાણ નથી જોઈતું, બંનેનો સરવાળો કરીને લોકો પૂછેલું છે, બરાબર. ચલો, મળેલ રકમ એટલે સમજી જાણો કે રોકડ વેચાણ પણ હોય અને ઉધાર વેચાણ પણ હોય, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. જો જુલાઈથી લઈને ઓક્ટોબરની તમને કુલ વેચાણની રકમ આપેલી છે, દેખાય છે? જુલાઈની 6 લાખ છે, ઓગસ્ટની 7 લાખ છે, સપ્ટેમ્બરની 8 લાખ છે અને ઓક્ટોબરની 9 લાખ છે. એમ કહે છે કે કુલ વેચાણના 30% શું છે? રોકડ વેચાણ છે, એમ કહે છે. એટલે આપણે બધા વેચાણના 30% કરશું ને, આપણે રોકડ વેચાણ મળી જશે. પણ આપણે ખાલી રોકડ વેચાણ કયા મહિનાની જરૂર છે? ઓક્ટોબર. તો ઓક્ટોબરનું કુલ વેચાણ કેટલું છે? 9 લાખના 30% કરો એટલે તમને 2,70,000. ચાલો, એ તમારું રોકડ વેચાણ મળી ગયું. તો અહીંયા આપણે લખી દઈએ 2,70,000 આપણું રોકડ વેચાણ. કેવી રીતે લાવ્યા? તો 9 લાખનું ઓક્ટોબર માસનું વેચાણ હતું, એને આપણે ડાયરેક્ટ 30% કર્યા એટલે આપણે મળી ગયું ઓક્ટોબર. પણ ઉધાર વેચાણ આપણે એમને નહીં મળશે. ઉધાર વેચાણની આપણે ગણતરી કરવી પડશે. કઈ રીતે કરવાની? ચલો જુઓ. તો સૌથી પહેલે તમારો જે પહેલો મહિનો જે છે ને, ત્યાંથી ચાલુ કરવાનું. ચલો, જુલાઈથી. તો અહીંયા હું પહેલો મહિનો લખું છું, જુલાઈ. જુલાઈનું કુલ વેચાણ છે ને, જો 6 લાખનું છે, પણ એ 6 લાખ કુલ વેચાણના છે. તો 6 લાખને આપણે કેટલા ટકા કરશું તો ઉધાર વેચાણ મળશે? 70%. કેટલા ટકા કરશું? 70%. ચલો, કેમ 70%? કારણ કે 30% રોકડ વેચાણ ગયું ને, તો 70% શું હોય? ઉધાર વેચાણ. ચલો, તો 6 લાખના 70% એટલે 4,20,000 આવે. સમજ પડી? જો અહીંયા હું લખી દઉં છું, 6 લાખ ગુણ્યા 70% ઉધાર વેચાણનો, એટલે 4,20,000 આવ્યો. હવે આના 3 ભાગ પડવાના. પહેલો ભાગ શું છે? 50%. બીજો ભાગ શું છે? 40%. અને ત્રીજો ભાગ શું છે? 10%. 4,20,000 ના 50% કરો, 2,10,000. 1,68,000 અને 42,000 થઈ ગયું. અને આના પછીના સલંગ 3 મહિના આપણે લખતા હતા, યાદ છે ને? આના પછીના એટલે જુલાઈ પછી કયો આવે? ઓગસ્ટ. પછી કયો આવે? સપ્ટેમ્બર. ને પછી કયો આવે? ઓક્ટોબર. બોલો, થઈ ગયું. હવે આવી રીતે આપણે દરેક માસનું કરવાનું છે, બરાબર છે? કેલ્શિયમ નાખી દો, પેલું ટું લઈ લે. ચલો, હવે જો સપ્ટેમ્બર આવ્યા, ઓગસ્ટ આવ્યા. બોલો, ઓગસ્ટનું કુલ વેચાણ કેટલું છે? 60 લાખ. બસ, હવે બરાબર. હવે સૌથી પહેલા આપણે આ 60 લાખના કેટલા ટકા કરો? 60 લાખના 70% કરો એટલે કેટલા આવશે? આના 70%. એટલે ઉધાર વેચાણ આપણે મળી ગયું 4,90,000. હવે આ 4,90,000 ને આપણે 3 ભાગ પડશું, 50%, 40% અને 10%. ચલો, 4,90,000 ના ડાયરેક્ટ 50% કરીએ, 2,45,000. 40% કરીએ, 1,96,000. અને 10% કરીએ એટલે કેટલા આવે? 49,000. થઈ ગયું. ચલો, આવી જ રીતે આપણે 3 માસ લખી કરીને ઉપર ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. ચલો, એના પછી કયો આવે? સપ્ટેમ્બર. સપ્ટેમ્બરનું કુલ વેચાણ બોલો કેટલું છે? 8 લાખ. તો પહેલા અહીંયા આપણે 8 લાખ લખીએ કુલ વેચાણ. એના કેટલા ટકા ઉધાર વેચાણ હોય? 70%. તો 8 લાખના 70% કેટલા આવે? 5,60,000. શું કહેવાય? 5,60,000. તો આના 50% કરો, 40% કરો, 10% કરો. 5,60,000 ના 50%, 2,80,000. 40% કરો, 2,24,000. અને 10% કરો, 56,000. થઈ ગયું.
ચલો એના પછીના 3 મહિના એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર થઈ ગયું. હવે આના પછીનો જે મહિનો છે ને ઓક્ટોબર, એના જો તમે કરો ને તો નીચેના ભાગ કયા આવે? નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી. પણ એ અહીંયા કોઈ કામનું નથી, કારણ કે આપણે તો ખાલી ઓક્ટોબરનું જોઈએ. એટલે નીચે જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી આવે ને એ કંઈ કામનું નથી. એટલે ખાલી હવે આપણે કયા માસનું ઉધાર વેચાણ જોઈએ મને કહો? ઓક્ટોબર માસનું ઉધાર વેચાણ જોઈએ છે. તો ઓક્ટોબર માસ ક્યાં આવે છે? આ 42,000, 1,96,000. જો આ ઓક્ટોબર જોવાનું અને 2,80,000 છે. બોલો ત્રણે તમને ટોટલ કરીને બોલો. તો ટોટલ 5,18,000 આવ્યા ઉધાર વેચાણ. હવે મને 5,18,000 વત્તા 2,70,000 કરીને બોલો કેટલા આવે? 7,88,000. જોઈ લો તમારો જોબ ચોપડીમાં 7,88,000 આવી ગયો. આવી ગયો ને? બોલો સમજ પડી ગઈ? 7,88,000. આ ટોટલ તમે મળેલ રકમ કહેવાય 7,88,000. રોકડ વેચાણ અને ઉધાર વેચાણ સહિતની ઓક્ટોબર માસની. બોલો સમજ પડી? આવી રીતે તમને પરીક્ષામાં કોઈ પણ માસનું પૂછી શકે. ખબર પડી? સપ્ટેમ્બરનું પણ પૂછી શકે, ઓગસ્ટનું બી પૂછી શકે. કંઈ પૂછવું છે આમાં હવે તમને? ભાઈ પૂછવું છે કંઈ? ચાલો લખું નોટમાં. બાકી છે સર આગળનો દાખલો તમને હમણાં જ કરવાનો એ જ દાખલો બોલ. ચલો હવે બીજો દાખલો પહેલા સમજી લો, પછી છેલ્લે બધાનો ફોટો પાડી દેજો. ચલો જો બીજો દાખલો જુઓ એકવાર. માસ તમને આપેલા છે. માસ જાન્યુઆરીથી લઈને કે ના એપ્રિલના દેખાય છે. અને બધાનો તમને સ્ટોક ઉઠલો આપેલો છે ને? સ્ટોક ઉઠલો વિચાર કરો તમને કયા સેમમાં આવતો હતો? સેમ 5માં આવતો હતો ને? કયા ચેપ્ટરમાં? ગુણોત્તર વિશ્લેષણના ચેપ્ટરમાં. સ્ટોક ઉઠલાનું સૂત્ર આખું આપણે લખતા હતા, યાદ છે? વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક બસ ગુણ્યા 100 નહીં આવે. હા, કારણ કે એનો જવાબ આપણે વખતમાં મળતો હતો. ચલો 7, 9, 8 ને 12.5 આપેલા છે. છેવટના સ્ટોક તમને આપેલા છે 10,000, 70,000, 90,000 અને 70,000. પછી શું આપેલું છે? પછી શું કીધેલું છે? ઉધાર અને રોકડ વેચાણનું પ્રમાણ 3:1 છે. અને ઉધાર વેચાણના 50% પછીના માસમાં અને બાકીના બીજા માસમાં વસૂલ થાય છે. અને મે માસની ઉઘરાણીની રકમ શોધવાની. કયા માસની? હવે આ ઉઘરાણી એટલે શું ખબર? ઉઘરાણી એટલે શું? ઉધાર વેચાણ. ઉઘરાણીનું બીજું નામ શું છે? ઉધાર વેચાણ. અહીંયા તમને ખાલી મે માસનું ફક્ત ઉધાર વેચાણ પૂછેલું છે, બરાબર? અને ઉધાર વેચાણનો સમયગાળો 50% 50% છે ને? અને પહેલો માસ તમારે તો ક્યારે ચાલુ થાય? જાન્યુઆરીથી ચાલુ થાય. જો એકદમ શોર્ટકટમાં તમને કહું છું, પહેલે એ સમજો. આજે જાન્યુઆરી આવે ને, જાન્યુઆરી. હવે આનું તમે ઉધાર વેચાણનું કરો ને તો જો આના 50%, આના 50%. તો આ જે 50% છે એના પછીના એટલે ફેબ્રુઆરીમાં આવે અને એના પછીના એટલે માર્ચમાં આવે. એવી રીતે જો તમે ફેબ્રુઆરીનું કરો ને ઉધાર વેચાણનું તો આના 50%, આના 50%. ફેબ્રુઆરી પછી આ કયો આવે? માર્ચ. ને આ કયો આવે? એપ્રિલ. ચાલો પછી શું છે? માર્ચ. આના 50%, આના 50%. જો આના 50% કરો તો આ ક્યાંમાં આવે? એપ્રિલમાં. ને આ 50% કેમાં આવે? મેમાં આવે. ચલો પછી શું છે? એપ્રિલ. આ 50% કેમાં આવે? મે. અને આ 50% કેમાં આવે? જૂન. ચલો પછી છે એપ્રિલ સુધીના જ આપેલું છે ને એ લોકોએ. ચાલો હવે જો આ 4/4માં આપણે એ લોકોએ કયા માસનું પૂછેલું છે? ધ્યાનથી જો કયા માસનું પૂછેલું છે? લોકોએ મે માસની ઉઘરાણીની રકમ પૂછેલી છે. કયા માસની પૂછેલી છે? મે માસની ઉઘરાણીની રકમ પૂછેલી છે. તો મને કેવો કે આ જે આપણે આજે મહિના જે પાડેલા છે, આ બધા મહિના જે એમાં તમને મે ક્યાં દેખાય છે? મે. તો જો એક અહીંયા મે દેખાય છે ને એક અહીંયા મે દેખાય છે. એટલે આમાં ને આમાં મે દેખાય છે ને? તો ગણતરી ખાલી આ બેની જ કરવાની છે, આ બેની કરવાની નથી, કારણ કે એમાં મે આવતો જ નથી. આપણે ખાલી મે મહિનાનું જ કામ છે. ખબર પડી? તો બગાસા કેમ ખાય છે? હું સોરી. ચાલ તો માર્ચ અને એપ્રિલનું જ છે ને, બરાબર? આ બધાની જરૂર નથી, ખાલી માર્ચ અને એપ્રિલનું જ કામ છે આપણે. ચાલ આ આપણે ભૂસી કરીએ. આપણે ખાલી માર્ચ અને એપ્રિલનું જ કરવાનું છે. ધ્યાન આપો બધા. ચલો હવે શું કરવાનું છે? તમારા દાખલામાં સ્ટોક ઉઠલો આપેલો છે, બરાબર છે? કયા મહિનાનો આપેલો છે? જાન્યુઆરીથી લઈને એપ્રિલનો. તો આપણે હમણાં કોની ગણતરી કરીએ છીએ? માર્ચની. જો માર્ચની ગણતરી કરીએ ને, ચાલો તો અહીંયા હેડિંગ આપે સૌથી પહેલા માર્ચ.
ચલો માર્ચમાં બોલો સ્ટોક ઉઠલો કેટલો આપેલો છે સ્ટોક ઉઠલો 8. 8. એનું સૂત્ર શું આવે વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક આવું સૂત્ર આવે ને ચાલો હવે આપણે અહીંયા સાઈડ પર છે ને સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકીએ સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક આખરનો સ્ટોક છેદમાં 2 શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2 હવે છે ને શરૂનો સ્ટોક એટલે શું ખબર અહીંયા તમને શરૂનો સ્ટોક તો નથી કીધો ને પણ ફેબ્રુઆરીનો જે અંતનો હોય ને એ માર્ચનો કેવો થઈ જાય શરૂનો તો ફેબ્રુઆરીનો અંતનો કેટલો છે 70 તો આ શરૂઆતનો 70,000 અને એપ્રિલનો તો આ માર્ચનો આખરનો આપેલો જ છે જો 90,000 એ અહીંયા લખી દેવાનો થઈ ગયું ભાગ્યા 2 કેટલા થાય આ મળી ગયો સરેરાશ સ્ટોક આ તમારે અહીંયાના છેદમાં અહીંયા લખી દેવાનું સર આ વેચેલ માલની પડતર તો આપણે નથી મળી ને જોઈએ આપણે ખબર જ નથી અને અહીંયા 8 તો 80,000 ગુણ્યા 8 કરો 6,40,000. તો વેચેલ માલની પડતર તમને મળી ગઈ વેચેલ માલની પડતર 6,40,000 થઈ ગયું હવે શું કરવાનું છે વેચેલ માલની પડતર મળી ગઈ હવે તમારું જે પેલું ખબર એક પેલું કાચા નફાનો દરનો પોઈન્ટ આપેલો છે 33.1 હવે એ સોલ્વ કરવાનો હા જો જે કાચા નફાનો દર છે ને એ વાક્ય અહીંયા લખીએ આપણે કાચા નફાનો દર કેટલો છે 33.1%. હવે આને આપણે જરાક છૂટું પાડીએ નાનું બનાવીએ તો 33 ગુણ્યા 3 કેટલા થાય 99 99 વત્તા 1 કેટલા થાય 100 100 ભાગ્યા 3 કેટલા થાય 3 કરવાના 100 ભાગ્યા 3 કેટલા થાય 33.33 એવો જવાબ તમારો આવશે બરાબર તો આખો જવાબ કેવો પોઈન્ટમાં આવશે બરાબર ને તો આપણે શું કરીએ જ્યારે પણ તમારું આવું કંઈ પણ હોય ને 33.1 66.1 એવું કંઈ બી હોય ને તો છે ને તમારે પહેલા કાચા નફાનો દર છે ને એ કોની પર ગણાય ખબર વેચાણ પર ગણાય તો ધારો કે વેચાણ બરાબર કેટલા 90 ધારવાના કેટલા ધારવાના 90 કેમ 90 કારણ કે જો હમણાં 100 ધારવું ને પછી એને આપણે આટલા કરીએ તો બધા જવાબ પોઈન્ટમાં આવશે એટલે આપણે શું કરવાનું 90 ધારવાના તો ધારો કે વેચાણ બરાબર કેટલા 90 માઇનસ કાચો નફો કેટલો તો 90 ગુણ્યા આ વચ્ચેનું લેવાનું શું લેવાનું વચ્ચેનું 1/3 તો 90 ગુણ્યા 1/3 કરો એટલે કેટલા આવે 30 તો બોલો પડતર કેટલી આવે 60 હવે મને એમ કેવો કે આપણી પાસે પડતરનો જવાબ કેટલો છે માર્ચ 6,40,000 છે ને તો આપણે વેચાણ નથી ને આપણે વેચાણ મળી જાય 60 90 તો 6,40,000 એ કેટલા બોલો કેટલા આવે 9,60,000. તો તમને 9,60,000 મળી ગયું એ તમારું શું મળ્યું કહેવાય કુલ વેચાણ શું મળ્યું કુલ વેચાણ. હવે આ કુલ વેચાણમાં બે વસ્તુ સમાયેલું છે જો આ કુલ વેચાણમાં તમને શું કીધેલું છે ઉધાર વેચાણ અને રોકડ વેચાણનું પ્રમાણ પહેલો કયો શબ્દ છે ઉધાર વેચાણ આ ખાસ જોજો અને પછી કયો શબ્દ છે અને એનું પ્રમાણ કયું આપેલું છે અહીંયા 3 જેમ 1 હવે આ તો આપણે ને ડિવાઈડ કરતા 9,60,000 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે આ મળી જશે કેટલા આવે 7,20,000. બરાબર છે 7,20,000 અને 9,60,000 ગુણ્યા 1 ભાગ્યા 4 2,40,000 બોલો મળી ગયું સમજ પડી હવે આ જે 7,20,000 છે ને એના 50-50. એક મિનિટ આ 7,20,000 છે ને જો એટલે માર્ચ મહિને આપણે બે ભાગ નહીં પાડ્યા અહીંયા જો માર્ચ મહિને હું અહીંયા બતાવશો ટોટલ ઉધાર વેચાણ કયા મહિનાનું માર્ચનું તો આજે બે ભાગ પડેલો ને ટોટલ ઉધાર વેચાણ માર્ચનું કેટલું આવ્યું બોલો 7,20,000. આપણે ખાલી ઉધારની રકમ ઉધાર વેચાણની જ જોવાની છે ચલો આના બે ભાગ પાડેલા આપણે ખબર 50% કેટલા થાય હાફ 3,60,000. 3,60,000 જો આ જે છે પહેલું એક આ જાય એપ્રિલમાં અને આ જે છે એક આ જાય મેમાં એટલે આ પતી ગયા પોઈન્ટ હવે આઉટ સેમ આપણે કોની ગણતરી કરવાની છે આ એપ્રિલની આવી ગણવાની બરાબર છે ચલો હવે એપ્રિલની આવી કરી નાખીએ ફટાફટ બોલો આ સમજ પડી હવે આવી જ આપણે કોની ટકા આ રહ્યા જો 7,50,50 ખબર પડી ચલો હવે કોની કરવાની છે એપ્રિલની ચલો તો હવે આપણે આ છેકીને કેટલા કરી દઈએ અહીંયા એપ્રિલ ચલો હવે એપ્રિલનો સ્ટોક ઉઠલો કેટલો છે એ મને કહો 12.5 છે ચલો તો હવે અહીંયા આપણે કેટલા લખી દઈએ સ્ટોક ઉઠલાની જગ્યા પર 12.5 કેટલા લખી દઈએ 12.5. ચાલો હવે પાછો આપણે સરેરાશ સ્ટોક શોધીએ તો બોલો માર્ચ મહિના હવે એપ્રિલ મહિનાનો શરૂઆતનો સ્ટોક કેટલો થાય ખબર 90,000 માર્ચનો જે છેવટનો હતો ને એપ્રિલનો શરૂ થઈ જાય ચલો એટલે આપણે અહીંયા લખી દઈએ શરૂનો 90,000 અને આખરનો કેટલો આપેલો છે એટલે જવાબ 80,000 જ એટલે અહીંયા 80,000 આવ્યા
ગુણ્યા 12.5 કરો, 10 લાખ 10 લાખ 10 લાખ તમારું આવી ગયું વેચેલ માલની પડતર, બરાબર છે. હા હવે અહીંયા આપણે કેવું 60 90 તો પેલા 6,40,000 તો 60 90 આ 10 લાખે કેટલા કેટલા બોલો કેટલા આવે? 15 લાખ તો અહીંયા કુલ વેચાણ તમારું કેટલું આવ્યું આમાં? 15 લાખ 15 લાખ. હવે 15 લાખને 3/1 માં ડિવાઈડ કરો, તો 11,25,000 3,75,000 11,25,000 અને 3,75,000 ચલો થઈ ગયું, ઉધાર વેચાણ મળી ગયું. તો હવે એપ્રિલ મહિનાનું પાછું આપણે હવે આવી રીતે કરી નાખીએ આપણે. 5,62,500 ચલો કેટલું છે ઉધાર વેચાણ? 11,25,000. 11,25,000 હવે એના આપણે 50% કરીએ, 5,62,500 5,62,500, 5,62,500 આ જે છે ને એ કેમાં જશે? મે માં. આ જે છે એ કેમાં જશે? જૂનમાં. થઈ ગયું. પણ આપણે ખાલી મેની જ પૂછેલી છે ને તો આપણે હવે હેડિંગ આપીએ મે માસનું કુલ ઉધાર વેચાણ. મે માસની ઉઘરાણી. કુલ મે માસની ઉઘરાણી. 5,62,500 પહેલું કેટલું મળે છે? પહેલું 3,60,000 3,60,000 5,62,500 વત્તા 5,62,500 કેટલા આવે? 9,22,500 જોઈ લો 9,22,500 જવાબ છે. હા આવી ગયો 9,22,500 જોઈ લો ચોપડીમાં આવી ગયો. બોલો સમજ પડી? હવે જો 5 માસ કઈ પાંચમો દાખલો જે છે ને, પાંચમો દાખલો 41માં એ સેમ એના જેવો છે પણ એમાં તમને નવો પોઈન્ટ શું છે ખબર? કઈ છે નહીં, ખાલી છે ને 33.1/3% જે છે ને 25 એની જગ્યાએ 25% છે. હવે જે 25% એવું છે ને તો આપણે કેવું અમને અહીંયા 90 ધાર્યું તો હવે 90 નહીં ધરવાના, હવે 100 એ 100 ધરવાના. કારણ કે 100 ના 25% કરો તો કઈ પોઈન્ટમાં જવાબ નહીં આવવાનો, 25% જ આવે. તો પેલો કેટલા આવી જાય? 75. પછી 75 એ 100 તો જે તમારી વેચાણ પડતર આવે એ કેટલા આવે? એવી રીતે ખબર પડી? એટલે એ દાખલો થઈ જશે. અને એમાં એક પોઈન્ટ નવો શું આવ્યો ખબર? કે આ દાખલામાં જે પ્રમાણ હતું ને એ પહેલે ઉધાર વેચાણ અને રોકડ વેચાણ હતું, અને એ દાખલામાં શું છે જો પહેલે રોકડ વેચાણ છે અને પછી ઉધાર વેચાણ છે. એટલે એ ખાસ જોજો, પ્રમાણમાં જો એમ તેમ થયું ને તો ખોટું પડી જશે. બાકી એ તો બધો સેમ જ છે. બીજો ને પાંચમો દાખલો એટલે થઈ ગયો સમજીએ આપણે, બરાબર. હવે ડાયરેક્ટ આપણે કયો દાખલો આવી જાય? ત્રીજો દાખલો આવી જાય, ત્રીજો, બરાબર. ત્રીજો દાખલો મોસ્ટ એમપી છે. ચલો ત્રીજો સ્ટાર્ટ કરીએ. આનો ફોટો પાડી દઉં પહેલા, નોટ તમે થઈ જ ગયો છે કે થઈ જ ગયો છે ને આગળ. બાકી એ તો બરે ઇંક પૂરી દઉં ને. લે લે ને ફોટો. ચલો ત્રીજો દાખલો ચાલુ કરીએ. આઈએમપી જૈનબ જાવે ચલો જો એ જ આપણો પેજ નંબર 40. હવે પેજ નંબર 40 પર કયો દાખલો છે આપણો? ત્રીજા નંબરનો દાખલો, શોર્ટ ક્વેશ્ચન. જો મોસ્ટ આઈએમપી માલ મોકલનારાઓએ 10 અઠવાડિયાની શું આપે છે? શાખ આપે છે. 10 અઠવાડિયા એટલે શું પહેલા હવે એ સમજો. એક મહિનામાં કેટલા અઠવાડિયા આવે? 4 માસ આવે ને. તો જો આપણે એક પદ મૂકીએ કે ભાઈ 4 અઠવાડિયા શું આવે? 4 અઠવાડિયાનો કેટલા માસ બને? 4 અઠવાડિયાના 1 માસ. તો 10 અઠવાડિયાના કેટલા માસ? 2.5. 10 અઠવાડિયાના કેટલા માસ? તો 10 ગુણ્યા 1/4 કરો. તો એટલે તમને 2.5 માસ આપવા જોઈએ, પણ એ લોકોએ તમને 10 અઠવાડિયા ગુચવા માટે આવ્યા, બરાબર છે. હવે આની ગણતરી કેવી રીતે કરવાની એ પણ જોજે ને પાછું. જો 2.5 માસ એટલે ખબર કે 2 માસ પતી ગયા અને બીજો એના પછીનો જે હશે ને એ અડધો બાકી છે, એવી રીતે કહેવાય. ચલો સ્ટાર્ટ કરીએ. અને આમાં પણ આપણે પેલી અડધી અડધી રકમ જ લેવાની છે, પણ ખાલી મહિનાનું જોવાનું છે. ખબર પડી? રકમ તો અડધી અડધી જ લેવાની છે, 50% 50%, પણ મહિનામાં છે ને એમાં ભૂલ નહીં પડતા ખાલી. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જો તમને છે ને જાન્યુઆરીથી લઈને જૂન મહિનાની છે ને ઉધાર ખરીદી આપેલી છે. કઈ ખરીદી આપેલી છે? ઉધાર ખરીદી. હા, જાન્યુઆરીથી લઈને જૂન સુધીની. અને તમને ફક્ત ને ફક્ત ખાલી એપ્રિલ અને મે માસની ચૂકવણીની રકમ શોધવાની છે. કઈ રકમ? એપ્રિલ અને મે માસની, બરાબર. ચલો કરીએ હવે.
ચલો સ્ટાર્ટ કરીએ. 50% का अंदर वोट तो दिए रहे ना 50% अपने 50% का એ ડાયરેક્ટ નિયમ જ છે 50% લઈ લેવાનું ભલે આપેલું નથી તો પણ 50% જ લેવાનું. ખાલી અહીંયા તમને મહિનાની રજૂઆત કરેલી છે સમજ પડી એ જોવાનું છે બાકી 50% જ આવે. ચાલો જાન્યુઆરી ચાલુ કરીએ આપણે. જાન્યુઆરીની ટોટલ ખરીદી કેટલી છે? 70,000. ચાલો તો આ 70,000 જે છે ને એને આપણે પહેલા અડધા કરીએ એટલે કેટલા આવે? 35,000. 35,000. ચલો 2.5 માસ બોલો એટલે આ 2 માસ પછી આ કયો આવે? આ માર્ચ આવે અને આ કયો આવે? એપ્રિલ આવે. બોલો સમજ પડી? બસ એટલું જ છે. ખબર પડી? જો 2 માસ વીતી ગયા એટલે માર્ચના 0.5 છે એટલે આના પછીનો જે બાકી હોય તે એપ્રિલ. સમજ પડી? ચાલો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી બોલો. ફેબ્રુઆરીની ટોટલ ખરીદી કેટલી છે? કેટલી? 72,000. 72,000 ભાગ્યા 2 50 36,000. ચાલો અહીંયા શું આવે? ફેબ્રુઆરી માર્ચ પતી ગઈ. અહીંયા એપ્રિલ ને અહીંયા શું આવે? મે. ચાલો એવી જ રીતે પછી બોલો માર્ચ 76,000. એના હાફ ઓફ કરો. 38,000. માર્ચ એપ્રિલ 2 માસ પતી ગયા એટલે મે ને એના પછીનો કયો? જૂન. થઈ ગયું. ચાલો હવે એપ્રિલનું બોલો. એપ્રિલનું બોલો. 66,000. 33,000. જો એપ્રિલ ગયો મે ગયો એટલે કયો આવે? જૂન અને જુલાઈ. जून जुलाई का तो काम ही नहीं है સર એપ્રિલ ને મે ની જરૂર શું? હવે નહીં કરવાનું હોય ને એપ્રિલ પણ એટલે હા આપણે કોની જરૂર છે એ જોઈ લઈએ. આપણે એપ્રિલ અને મે માસની જરૂર છે ને? હા તો બસ હવે નહીં કરીએ તો ચાલશે. બરાબર. ચાલો તો હવે અહીંયા આપણે લખી દઈએ કુલ ચૂકવણીની રકમ. કયા માસની? એપ્રિલની અને મેની. ચલો સૌથી પહેલા આપણે એપ્રિલ ક્યાં આવે? જો 35,000 પર એપ્રિલ આવે, 36,000 પર એપ્રિલ આવે તો 35,000 વત્તા 36,000 કરો. જો એપ્રિલ માસમાં 71,000 આવે જોબમાં. બોલો આવી ગયો ને જો એપ્રિલ માસમાં જોબમાં. ચલો મે માસ જો 36,000 વત્તા 38,000. 36,000 વત્તા આવે છે આટલો જોબમાં 74,000 થઈ ગયું. આ 71 અને 74 થઈ ગયો ને? બોલો થઈ ગયો દાખલો. ઇઝી દાખલો હતો. આ બી ફોટો પાડી દો. લખાઈ ગયો છે ને તમારે પહેલા? હમણાં પરમ દિવસે લખાવાનું હશે. 13 हो गया हमारा बाकी हो गए તો લેટ. હવે કયો દાખલો બાકી છે? ચોથો દાખલો બાકી અને છઠ્ઠો દાખલો બાકી. ચોથો અને છઠ્ઠો દાખલો એ સેમ જ છે. બરાબર. ચોથો દાખલો હું કરાવી દઉં. છઠ્ઠો દાખલો ઘરેથી કરવાનો છે. બરાબર છે. ચલો ઇઝી દાખલો છે પણ થોડોક અઘરો કેમાં છે ખબર? કે દેવાદારની 2 માસની શાખ આપેલી છે. આ છે ને દેવાદારનો ગુણોત્તર તમને આપેલો છે. શું આપેલો છે? આમાં છે ને દેવાદારના ગુણોત્તરની જરૂર છે. દેવાદારના ગુણોત્તરનું ખબર પેલું સૂત્ર હતું આપણું? દેવાદાર વત્તા લેણી હુંડી उदाहरण વેચાણ ગુણ્યા કામગીરીના દિવસ. જો હે ને ભૂલ કરીને છેદમાં શું આવે? લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા કામગીરીના દિવસ. કામકાજના દિવસો. બરાબર. દિવસ. હા જો જવાબ દિવસમાં હોય તો કામકાજના દિવસ લગાવવાના અને જો માસમાં હોય તો માસ લખ. ટકા નહીં આવે. બરાબર. ટકા નહીં આવે. આનો જવાબ તમને દિવસ કાં તો માસમાં મળે. બરાબર. ચલો ગુણોત્તર ટકાવારીનું મળશે ને સર? પણ वो है ही नहीं तो अपने से આ તો આપણે દિવસમાં એ લોકો દેવાદારનું આપણે સૂત્ર શું મારતા હતા? હા એમ. દેવાદાર ગુણોત્તરનું. ચલો પૂછી મારું છું. તો ચોથું લખશું. ચોથો દાખલો. ચલો જો સૌથી પહેલા અહીંયા તમને શું લખવાનું ખબર? જો પહેલા આપણે રકમ જ વાંચીએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો 31/12/2010 ના રોજ બજરંગ કંપની લિમિટેડનું નીચે પાકું સર્વે આપેલું છે. જો જમા બાજુ તમને દેવાદાર કેટલા આપેલા છે? 2 લાખ. 2 લાખ રૂપિયાના તમને દેવાદાર આપેલા છે ને? એમ કહે છે કે દેવાદાર 2 માસની શાખ આપવામાં આવે છે. 2 માસની શાખ એટલે શું? મુદત આપણે નહીં કહીએ કે ભાઈ 2 માસની મુદત એ પછી કામ છે પણ પહેલા એને તમને શું સમજવાનું કે 2 માસનો ગુણોત્તરનો જવાબ આપેલો. દેવાદારનો ગુણોત્તર આવે ને સૂત્ર ખબર આપણે લખતા તો એનો બેઠો જવાબ આપેલો છે. તો પહેલા આપણે એ પોઈન્ટ ગણી કરીએ. ચલો દેવાદારનો ગુણોત્તર બોલો. દેવાદારના ગુણોત્તરનું સૂત્ર બોલો.
દેવાદાર પ્લસ વત્તા પ્લસ લેણી ઊંડી લેણી દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ઉધાર વેચાણ ગુણ્યા કામકાજના દિવસ કામકાજના દિવસો આવશે કે માસ આવશે? દિવસ માસ આવશે, કારણ કે બે માસ છે. માસ અમને એમ કીધું ને કે 225 દિવસ કે 365 સૂત્ર તો આપણે એ રીતે લખે ને કામકાજના દિવસ ભાઈ દિવસ દિયા તો દિવસ લે ને હા. દિવસ હોય તો દિવસ લેવાનો. સમય જવાબ તને હું આપેલો છે એ તો જો, તો પછી અહીંયા હું લખાય? માસ હા, પ્રેક્ટિકલ વિચારવાનું છે. કામકાજના શું આવે? માસ આવે. ચલો, દેવાદારના ગુણોત્તરનો કેટલો જવાબ છે મને કહો. દેવાદાર ગુણોત્તરનો 2 માસ છે ને, તો અહીંયા 2 માસ લખવાના. દેવાદાર કેટલાના છે? 2 લાખ 2 લાખ. લેણી હુંડી તો છે જ નહીં એટલે 0 મૂકી દે. ઉધાર વેચાણ તમને આમાં મળી જશે. દર મહિને એક સરખી રીતે એ પછીનો પોઈન્ટ છે. એ પછીનો પોઈન્ટ છે. કામકાજના માસ કેટલા લેવાના? 2 2 તો આ રહ્યા. કઈ કીધેલું છે? 12 માસ. સમજ પડે છે કે નહીં? એક વર્ષમાં કેટલા માસ આવે? 12 માસ આવે કે નહીં? ચલો હવે શું કરે? ઉધાર વેચાણ અહીંયા આવી જાય, 2 માસ અહીંયા આવી જાય. ચલો ઉધાર વેચાણ અહીંયા લખો. આ 2 લાખના છેદમાં 2 ગુણ્યા 12. બોલ ઉધાર વેચાણ કેટલું આવે? 12 લાખ આવે. આવી ગયું 12 લાખ. હવે આ 12 લાખ છે ને એ 2010 ના આખા વર્ષનું છે. આખા વર્ષ માટેનું. પણ આપણે એક માસનું શોધવું હોય ને તો ભાગ્યા કેટલા કરી દેવાના? એક માસનો ભાગ્યા 12 હા, તો એક માસનું શોધવું હોય તો ભાગ્યા 12. તો બોલો એક મહિનાનું કેટલું આવે ઉધાર વેચાણ? 1 લાખ એટલે એમ કહેવાનું કે દરેક માસનું ઉધાર વેચાણ હવે કેટલું છે? 1 લાખનું છે. બોલો ખબર પડી? સમજ પડી ને આટલું પહેલાં? એટલે તમને શું સમજવાનું ખબર? કે જો હવેનું મેઇન ચાલુ થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. એક વર્ષમાં કેટલા મહિના આવે બધા લખી દેવાના? એપ્રિલ મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર છે? લખાઈ ગયા? ચલો બધા માસમાં આપણે 12 વખત 1 લાખ લખી કાઢીએ. ચલો જાન્યુઆરીમાં 1 લાખ, પછી ફેબ્રુઆરીમાં 1 લાખ, આ માર્ચમાં 1 લાખ, પછી એપ્રિલના 1 લાખ, મેના પણ 1 લાખ, બધા માસમાં 1 માસ, જૂનના પણ 1 લાખ, જુલાઈના પણ 1 લાખ, ઓગસ્ટના પણ 1 લાખ, સપ્ટેમ્બરના પણ 1 લાખ, ઓક્ટોબરના પણ 1 લાખ, નવેમ્બરના પણ 1 લાખ, અને અહીંયા લખી દઉં ડિસેમ્બરના પણ 1 લાખ. થઈ ગયો? બધા માસના 1 લાખ આવી ગયા. આ કઈ ગણતરી છે? વર્ષ 2010ની. 2010માં બધા માસમાં 1 લાખ છે. બરાબર? ટોટલ 12 લાખ થાય. હવે ધ્યાનથી જોજો. હવે વર્ષ 2011ની વાત કરે છે. વર્ષ 2011ના વેચાણમાં કેટલો ટકા વધારો થાય છે? 50% વધારો થાય છે. હવે આ જોજો ધ્યાનથી. હવે બધી ગણતરી કોની કરવાની? 2011ની. 50% વધારો થાય છે. ધ્યાન રાખજો. મને એમ કહો કે ટોટલ 2010નું ઉધાર વેચાણ કેટલાનું હતું? ટોટલ 12 લાખ હતું ને? હવે આ 12 લાખ ટોટલ ઉધાર વેચાણ હતું આપણું. 12 લાખ. આ તો જૂનું હતું જ ને. હવે આમાં કેટલા ટકાનો વધારો થયો? 50%. તો હવે નવું ઉધાર વેચાણ કેટલું આવ્યું? 18 લાખ. 12 લાખ વત્તા 50% કરો. 18 લાખ આવ્યું. તો અહીંયા આપણે લખી દઈએ 18 લાખ. હવે 18 લાખ જે છે એ તો આખા વર્ષનું થઈ ગયું. હવે આના પણ ભાગ્યા 12 કરવા પડે તો 1 મહિનાનું મળે કે નહીં? કરો જો 18 લાખ ભાગ્યા 12. 1,50,000. આના ભાગ્યા 12 કરે એટલે 1 મહિનાનું કેટલું આવ્યું? 1,50,000. 1 મહિનાનું 1,50,000. બોલ આટલું સમજ પડી? આ પૂછાય એવો દાખલો છે. સમજ તો 1 લાખ. હવે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બરમાં 1 લાખ આ વર્ષનું હતું. તો આ વર્ષનું પણ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બરનું કેટલું હશે? 1,50,000. આટલું સમજ પડી પહેલા? તો મેં એમ લખી શકું ને કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આ બધા માસમાં કેટલું હશે? 1,50,000. તો હું બધું લખતો નથી. 1,50,000, 1,50,000 ટાઈમ જાય એટલે બરાબર છે. 1,50,000 આ બધા માસ એમ જ હશે ને? 1,50,000, 1,50,000 બરાબર છે. જેવી રીતે આમાં કેવું 1 લાખ સેમ હતું. હવેનું મેઇન ટોપિક છે. હવે તમને ખાલી શું કહે છે ખબર? ત્રીજો પોઈન્ટ વાંચો. વર્ષ 2010માં ઉધાર વેચાણ દર મહિને એક સરખી રીતે થયું છે. આ રહ્યું એ તો સરખી રીતે થયું જ છે. અને 2011 પણ એ જ રીતે સરખી રીતે જો આ રહ્યું વર્ષમાં 1,50,000, 1,50,000 થયું જ છે. પણ અહીંયા તમને પૂછેલો શું છે ક્વેશ્ચન? એ વાંચો. ફેબ્રુઆરી અને માર્ચ માસની ઉઘરાણીની ગણતરી કરો.
એટલે તમને છે ને ખાલી ફેબ્રુઆરીની ઉધાર વેચાણની રકમ અને માર્ચ માસની આ બંનેની કઈ રકમ ઉધાર વેચાણ તો બોલો આ જવાબ તમે કેવી રીતે લાવશો હવે બોલો 1,00,000 ને 1,50,000. હા બસ પાટિયા બેહાડવા હતા ને તો મેં એમ બોલી દે ભાઈ આના 1 લાખ ને આના 1 લાખ આના ફેબ્રુઆરીના 1 લાખ અને આના માર્ચના 1,50,000 એટલે ટોટલ 2,50,000 તમારો જવાબ આવી જાય જો બરાબર એમાં એવી રીતે જ આપેલો છે ને જોઈ લો 1,50,000 ને 1,50,000 જો આપેલા છે ને ફેબ્રુઆરીના કેટલા આપેલા છે 1 લાખ અને માર્ચના કેટલા આપેલા છે 1,50,000 પણ કઈ રીતે 1 લાખ ને 1,50,000 કોન્સેપ્ટ શું છે એનો કોઈ કીધું કે આના 1 લાખ લેજો ને આના 1,50,000 લેજો કોઈએ કીધું નથી કીધું જ એવું ના પણ હવે છે ને જો પહેલો પોઈન્ટ વાંચો ધ્યાનથી 2 માસની મુદત એ હવે પાછો અહીંયા કામ લાગ્યા દેવાદાર ને 2 માસની શાક બરાબર છે 2 માસની જે શાખ આપેલી છે ને એ હવે પાછું અહીંયા કામ લાગશે હવે જો ધ્યાનથી સમજજો હવે સમજજો ને ધ્યાનથી જો હું કાર્ય ચાલુ કરું ખબર અહીંયાથી 2 માસ એટલે શું ખબર કે 1 લાખ જે જાન્યુઆરીના છે ને એ જ હશે માર્ચમાં જ છે એવી રીતે આપણે ચાલુ કરવાનું છે બરાબર છે ચાલુ કરે તો જો હું ક્યારે ચાલુ કરું ખબર સપ્ટેમ્બર જો ઓક્ટોબર હું ઓક્ટોબરથી ઉભા રહો 1 મિનિટ સપ્ટેમ્બર થી ચાલુ કરે તો ડિસેમ્બર પર પછી શાંતિ રાખ ઉભા રહો શાંતિ રાખ જો સપ્ટેમ્બર ઓક્ટોબર શાંતિ રાખ સપ્ટેમ્બરના 1 લાખ છે ને હા તો સપ્ટેમ્બરના 1 લાખ કા જશે ડિસેમ્બર નવેમ્બર में जाएंगे. નવેમ્બરમાં જાય સપ્ટેમ્બર કે ઓક્ટોબર કે તો નવેમ્બરમાં જાય કે નહીં હા તો નવેમ્બરમાં 1 લાખ આવ્યા બરાબર હવે ઓક્ટોબરના 1 લાખ કા જાય ઓક્ટોબર કે નવેમ્બર કે ડિસેમ્બરમાં જાય બરાબર છે નવેમ્બરના 1 લાખ કા જાય જાન્યુઆરી નવેમ્બરના 1 લાખ નવેમ્બર કે ડિસેમ્બર જાન્યુઆરીમાં ગયા બરાબર છે એટલે હવે આના જાન્યુઆરીમાં 1 લાખ છે બરાબર છે ચલો પછી જો શું થયું કઈ હવે ડિસેમ્બરના છે એ કા જાય मार्च ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીમાં જાય માર્ચમાં નહીં જાય ડિસેમ્બર કે જાન્યુઆરી ગયો તો શું આવ્યું ફેબ્રુઆરી કેટલા આવ્યા 1 લાખ 1 લાખ આ 1 લાખ અહીંયા આવે સમજ પડી હા અને આના જે 1,50,000 હતા ને એ એવી રીતે બે માસ કરીને આગળ જાય સમજ પડી ચલો હવે પેલા 1 લાખ હતા એ આમાં 1,50,000 પેલા હતા ને ખબર 1,50,000 આ 1 લાખ તો બધા આપણે અહીંયા લાવ્યા પણ પેલા 1,50,000 પહેલેથી હતા એ પાછા બે માસની મુદતે જાય કે નહીં આગળ સમજ પડે છે ચલો હવે આમાં 1,50,000 હતા એ કા જાય માર્ચમાં માર્ચમાં જાય કે નહીં તો જો એ માર્ચમાં 1,50,000 છે આ એનો કોન્સેપ્ટ આવો આવે સમજ પડી સમજ હા પડી ને હા આ રીતે બે માસની મુદત પ્રમાણે એટલા 1 લાખ આમાં આવે છે એવી રીતે છે ખબર પડી અને આપણે છેલ્લે જે બચે ને ચાલુ વર્ષમાં એની ગણતરી હતી આ ખબર પડી એ કોન્સેપ્ટ છે નહીં તો મેં પાટિયા પેરમાં તો તમને કહી રીતે ભાઈ આ 2010ના 1 લાખ લઈ દઉં આના અને આના 1,50,000 લઈ લો એટલે તમારો જવાબ આવી ગયો પણ કોન્સેપ્ટ આ છે એનો ઓરિજિનલ બરાબર છે હવે આવડ દાખલો ધ્યાનથી છે ને દાખલા નંબર 6 આપણે એકવાર જોઈ લઈએ ચાલો જો શું ફરક છે તમારે એમાં કઈ ફરક નથી ખાલી છે ને આમાં 2 માસનું હતું અને પેલામાં 3 માસ છે જોઈ લો પહેલી લાઈનમાં એટલે 3 માસ 3 માસનો ગેપ છે બસ સમજ પડી અને જવાબ પણ એમાં સરખો જ છે જો 1 લાખ ને 1,50,000 જ છે કારણ કે તમે કરશો ને તો જવાબ બધા સરખા જ આવશે ખબર પડી હવે એટલે આપણે બધા શોર્ટ ક્વેશ્ચન થઈ ગયા બરાબર 1 થી 6 શોર્ટ ક્વેશ્ચન આપણા કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર હવે આપણે કયું ચેપ્ટર ચાલુ કરશું પરિવર્તનશીલ અંદાજપત્ર બરાબર ચલો